જીવનની કોયલ રે તારો સરવો સિંહાર જીવનની કોયલ રે. અહીંયા છે ને આટલામાં કોઈ દેખાતું નથી. આઈને બેસી જાઉં, ફટાફટ બહાર જઈને પછી વહી જાઉં. આઈ લવ યુ રાધડે. અરે તારી જાતના બાંઠિયા, હું અહીંયા બહાર જવા આવી છું અને ત્યાં તું વાહે મને આઈ લવ યુ કેવા આવ્યો? તને કાંઈ શરમ છે કે નહીં મોહણિયા? બહાર જવા આવી ને આવ્યો હે? તું કેવો છો કૂતરો હડકાયો મોહણિયો? કેટલી વાર ના પાડી, તું મને જરાય ગમતો નથી. તારું મોઢું જો અને તારું ફૂલ નહીં ખાઘું. હું કેવું મારે અને કેવો છે? હવે કોઈ દીધો મારી વાહે આવ્યો છો ને તો ગરાસી મને મારી નાખીશ. ગમે ઈ થાય પણ રાધડીનો તો બદલો તો લેવો જ છે. લા મને જવા દે. હાલો. હા હા તે પણ આવો ને યાર, તો જાવી બધાય. આ બાબુનું ગોતીને રાખીશ. હા હા તે વાંધો ને વાંધો. હા તો ગાયો ગાવ જો, પણ તમે બહુ મોડું કરો. એ વાંધો ના. હવે આ બાબુને ક્યાં ગોતવા જાવો? એટલે કયું રોતું રોતું આવે હા બધું. લે બાબુ, એ બાબુ આ રોવેશ કા તું કાકા? તે રહું ને તો શું કરું હરકા? કા કોઈએ માર્યું? એટલે હરકા કોઈએ મને નથી માર્યો. ઓલી રાધડી રે ની મને બહુ ગમે, તને ખબર તો છે. એ તો મને ખબર છે. અને આમ જો હરકા, એ રાધડી બહાર જવા જાય ને તે વાંહે હું ફૂલ લઈને ગયો અને મેં આઈ લવ યુ કીધું ને તા તો મંડી મને મારવા. તું મને ગમતો નથી ને આવો છો ને તેવો છો ને બધું મંડી કેવો મંડી આવડી આવડી જ મને ગાળ્યું દીધું. નો કહેવાનું કીધું હરકા, બાપના બસ. એવું બધું તને કીધું? અરે બધું કીધું મને. અને માર્યું? અને માર્યો હોત ને મને. નો હોય. હા મારી દીકરી રાથડી. ગમે એ થાય હરકા, આનો બદલો લેવાનો જ થાય જ ને કાં કુવામાં પડીને ઉમેરી જવાનો બાપના બસ. એલા મરવાનું નો હોય કાકા, એવો બદલો આપણે લઈ લઈશું. કઈક મને વિચારવા દે. વિચાર. એક આઈડિયો હે બાબુ. શું આઈડિયો વળી બોલ ને. આપણે બે હે ને દવાખાને જાવી, હા અહીંયા ઝાડા થવાની દવા લઈ લેવી અને રાધડીને પાઈ દઈશું. પણ રાધડીને પાછું કઈ રીતે હરખા? એલા આપણા ગામની ડંકી નથી, હા અહીંયા પાણી ભરવા આવવાની છે ને? હા પાણી ભરવા જ કાયમ આવે છે હરખા. હા તે ડંકીમાં જ આપણે દવા નાખ દેવી. એટલે એ વાત તારી સાચી હો. પછી રાધડી પાણી પીવે અને પછી ઝાડા થઈ જાય. વાહ હરખા વાહ, તારો આઈડિયો એક નંબર હો. એક નંબર ને? હા. તો હાલ દવાખાને હાલ જ આવી. હાલ તે લે ઝાડા થવાની દવા લેતા આવી. કાકા એમાં મરવાનું થોડું હોય. રામ રામ. ની માને આ રાધડી હંગવા જાય છે પણ હજી પાછી નો આવી. ક્યારે આવશે? એની માને આ ગોરામાં હાવ પાણી નથી. આવી ઓય તું આટલી બધી ઘા ઘા કા આવી અને તારું ડબલું ક્યાં? એ બા એ બધું જવા દો ને. હું કેવું મારે તમને? હું પાણી ભરી આવું. હા સા અને ઘા ઘા પાણી ભરીને આવજે, તરસ લાગી છે. એ હા. આ છોડીનું શું કરવું? ડૉક્ટર સાહેબ બોલો, શું થયું? શું દવા આપું? હું તમને શું કહું, ઝાડા થવાની દવા આપો મને. ઝાડા થવાની? હા એટલે માણસ ઝાડા મટાડવાની દવા લેવા આવે અને તું ઝાડા થવાની લેવા આવ્યો? પણ મેં તમને કીધું ને ડૉક્ટર સાહેબ, ઝાડા થવાની દવા મને આપો. દવા તો છે, તને આપીએ દઉં, પણ પૈસા ડબલ થાય. પણ આમ તો ડબલ નહીં, 3 ગણા પૈસા લઈ લીજો ડૉક્ટર સાહેબ. મને આપો ઝાડા થવાની દવા. ઓહો હો, પણ તારે કરવી છે શું દવાને? પણ તમારે પૈસાથી મતલબ છે ને બીજું તમારે મને પૂછવાની જરૂર કાંઈ નથી ડૉક્ટર સાહેબ. આ તો લાય 1000 રૂપિયા. હાલો 1000 નહીં, આમ જો આ 1500 રૂપિયા તમને દઉં છું, બરોબર?
બરોબર બરોબર. અને લાવો દવા દાડા થવાય ને હાલો. આ બાટલી પડી ઉપાડ. અરે ઝાડા થઈ જ જશે ને. થઈ જ જાય. મારા બેટા ઝાડા થવાની દવા લેવા આયા. મારે હું પૈસાથી મતલબ ને. હાલો હાલો કોઈ છે નહીં તાગાયો કામ પતાવી લેવી. સમજાર કા આ ડંકી આપણે વિયા છે અને આ ડારમાં નાખી દો દાડા થવાની દવા. નાખી દ્યો હમણાં રાજડી પાણી ભરવા આવશે. આયો કા આખી શીશી નાખી દીધી દાડા થવાની દવા. રાજડી હાલી એવું હસ્તી લાગે હો. એટલે હા કર્યો ને કહે આવા દ્યો. આમ તો જો કેવો છે શરમ વગરનો, હજી હમણાં માર્યો તોય વાહે ને વાહે. ગઈ પાણી ભરીને ગઈ અને હારે ઝાડા થવાની દવાઈ ભરીને ગઈ. સમજો પાણી પીશે નરકા એટલે બાપ ને મત ઉભા સમજો એને ઘાઘરો ચેરી રહેવાની છે. ઘાઘરામાં જો ઘાઘરો એનો બગડી જશે. એક કામ કરી આપણે હે ને તારા ઘરમાં ચડીને જોવી હાલ કેવી હાલત થાય છે એની. હાલ 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 એકદમ હાલ. આ સોડી ક્યારે આવશે? પાણીની તરસે એવી લાગી છે. આવી સોડી બટા એ કરશો ભર દે ને, ક્યાંની તરસ લાગી છે. બીજે બહુ સડી જાવ પસાવજી. હાલ લે સાઈડ ને કાયો કાકા અંકલ પી લો વાંધો ને આલો. રાત્રિ બાપે પાણી પીતું. મારા બા ક્યાં ગયા છે? એ રે ઘરમાં. ઠીક કામ કરતા હશે. લાવો થોડુંક હું પી લઉં પાણી. અરે લે રાત્રિ એ પાણી પીતું. હા લે. એ હાલ દેરાણી ડંકી કોઈ નથી ને હતા ઘા પાણી ભરી લે ને હમણે બૈરા આવશે. હાલે લે સરપંચ ના વવાઈ પાણી ભરવા આવે છે. એના ઘીરે ડાર હે તો અહીંયા પાણી ભરવા આવે. લે એ તમારા ઘીરે તો ડાર નથી તોય અહીંયા પાણી ભરવા આવો હો. એ ડાર તો છે પણ એ ડારમાં મોરું પાણી આવે છે ને એટલે અહીંયા કાને ભરવા આવવું પડે છે. રહ્યો અમારે એક જ ગોરો હે પછી તમે ભરી લીજો. ભરાઈ ગયું ભરી લો તમે. શું થાય છે બાપુ તમને? બટા પેટમાં ઘુમડિયા આવે નક્કી અંગવા જવું પડશે. હા તે જીયાઓ ને કાંઈ નહીં બગાડશો બધું. એના બાપાને ઘુમડ આયા એ ડબલું લઈને પાઈ ગયો. અરે બાપ રે,
હા મને કેમ પેટમાં દુખવા માંડ્યું ના ઘૂમડી આવે છે એ રાધડીને ચાલુ ત્યાં બાબુ જતો અને કે મારે બહાર જવું જોઈશે લાઈન હેઠળ જી આવું હાલ રાધડી વાગી બહાર જામમાં પડી ગયો હો, મારે ચાલી આલેની માં બહાર આવી આ લે એને મને આ રાધડી તો વી આવી છે પણ ક્યાં હોય છે શાક બનાવવાનું છે અને આ ડોહોય નથી દેખાતો આન પા શાક આગી પાછી જઈ હશે એક કામ કરું લાય હું પાણી પીને શાક બનાવી નાખું લાલ એને પાણી પીધું અરે બાપ રે એની મને અચાનક આ પેટમાં શું થવા માંડ્યું મને એવું લાગે છે કે મને ઝાડા થઈ ગયા છે કાંઈ જવું પડશે નકર હે ને ઘાઘરો બગડી જાય છે જવા દે કાંઈ એને ઘુમાડા ચાલુ ત્યાં એ ગઈ હાલો ગામ બાજુ હાલા જેવી જામો પડી ગયો જામો એ દેરાણી પાણી પી લો પછી હે ને આપણે ઠામડા ધોઈ નાખી હાલો ઘેરની પાણી ભરવા જોઈતું એ બડ્યા બારો નીકળ પાણી પીવું હોય ને તો પી લે વાડીએ જવાનું ઘણું કામ છે આ લઈ લે આઈ મને આ પેટમાં ઘુમડા કેમ આવવા માંડ્યા હું હંગતી આવો હલાલ મોડું થાય પછી મારો બેટો યા ખામ તો કેમ ઘુમડી આવ્યો બડા તું ઘડી કઈ ઉપર ગયો હું સાતો આવું કયો કા મેં શું થઈ ગયું આ ઘડીકમાં મને શું થવા માંડ્યું મને ગડબડ થાય છે લે હું હાલો જાઉં અરે બાપરે આ મને કેવા ઝાડા થઈ ગયા એક કામ કરું આ બાજુ વહી જાઉં અરે બાપ રે આ લે એ રાત્રી તારી મને તું આયા શું કરે એ બા મને ઝાડા થઈ ગયા છે કેવું છે હા. અરે બટા મને ઝાડા થઈ ગયા છે એ બા તમને નહીં માર બાપુ ને થઈ ગયા છે ઈ આમ વાડ આડા બેઠા તમે આ બાજુ વી આવો હા એ બેઠો ડો આવ આ કઈ કાવી આવું રે આ હા હા રેવાતું નથી હા એની મને અચાનક ઘુમડા આવવા મળ્યા આ બધું થાય છે હું કાંઈ સમજાય ન પડતી હવે જાજુ આખું નહીં જવાય અહીંયા જ બેસી જાઉં આલે લે તને ઝાડા થઈ ગયા એની માને તારા ઘરવાળાને અને મારા ઘરવાળાને બેયને હારે અંગલ લાગી આખા ઘર હારે થાય છે હું આખા ઘરને ઝાડા થઈ ગયા એની માને હા એની મને એક ખમટું હું થઈ ગયું કઈ ખબર જ ન પડતી એક ખમટા ઝાડા થઈ ગયા ક્યાં બેહવું હવે આયા ગીરી જાવ
ભઈલા ભઈલા તને ઝાડા થઈ ગયા? હા ભઈલા મને ઝાડા થઈ ગયા. એની મને શું થઈ ગયું કઈ ખબર નથી પડતી. આમ કે બેસી જા આખો સા. અરે બાપ રે. ઉતરો ઉતરો ઉપચાર ઉતરો. અરે બાપરે લાવો મારું ડબલું. ને મને ઝાડા થઈ ગયા. બેસાવ આ બાજુ બેસાવ. અત્યારે છું તાઈની મને બીજી ત્રીજી દાણ અંગવા આયા બોલો. મને ઉપચાર પછી બેને એકારે ઝાડા થઈ ગયા. અરે બાપરે એની મને શેડ ફૂટી. હા 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 હા. અરે બાપરે. એ બા આપણને બધાને એક હારે કેમ ઝાડા થઈ ગયા હશે ઘરમાં? મોટા એ તો અત્યારે મને કાંઈ સમજાતું નથી અને મને તો હે ને ભાષાએ ઘુમરી આવે છે હવે. એ બા તમને નથી સમજાતું પણ મને થોડું થોડું સમજાઈ ગયું. શું? આમ જો મારા બાપુએ છે ને પાણી પીધું ને તરત એને ઝાડા થઈ ગયા અને મેં પાણી પીધું એટલે મને ઝાડા થઈ ગયા. પણ બા તમે પાણી પીધું તું કે નહીં? હા બટા, હું પાણી પીને છે ને રાંધવા જતી હતી તો અડધે ન પોગી તાં ઘુમરી આવવા માંડ્યા. તો બા નક્કી આ પાણીમાં જ કંઈક છે. પણ તારું બાપ પાણી તો આખું ગામ પીવે છે. તો બા એક કામ કરી આપણે આખા ગામમાં જઈને પૂછી અને જોઈ કે બધાને આવું થાય છે કે આપણને ઝાડા થઈ ગયા છે. એ તારી વાત હશે. હાલ ગાયક આપણે જઈને બધાને પૂછી. એ ડોહા હાલ અમારી હારે. હાલો 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 ગામમાં જઈ. અરે બાપ રે. અમારું બેન એક આમ તો શું થઈ ગયું? ભલ્યા આ બાજુ આવી તો મને એ ને સમજાતું કે આપણને બેન એક હારે ઝાડા કા થઈ ગયા. આનું કારણ શું છે? મને તો લાગે છે મારી વવે છે ને રાંધી દેવું નાખ્યું છે એટલે ઝાડા થઈ ગયા. હા હા આનું શું કરવું હવે? તમે બે અહીંયા શું કરો? હા કાંઈ ને હંગવાયા હતા બેને ઝાડા થઈ ગયા છે. હે તમને બે ને ઝાડા થઈ ગયા? હા અમને બે ને ઝાડા થઈ ગયા. તમને ઝાડા થઈ ગયા? હા મને તો લાગે છે આમાં તારો જ વાક છે. તારી મને તે ખાવાનું દેવું બની નાખ્યું છે કાંઈક. મેં તો ગુવારનું શાક બનાવ્યું તું. કઈ ગુવારના શાકે ઝાડા ન થાય. કાલે હટાણું કરવા જઈ હતી બીજું મરસું લાવીને બેઠી છો. તારી મને હાસુ બોલ હાસુ બોલ. એ મરચું બીજું નથી લાવી, આપણે ખાવી ઈ જ લાવી હો. તારી મને તું આમ નહીં માન. હાલ ઘરે મરસું દેખાય અને જો બીજું મરસું હોય ને એટલે તારા ટાંટિયા ભાંગી નાખું. હાલ ઘરે હાલ. હાલો દેખાડું. હાલે પાડી હાલ દેખાડ. તારી મને હેરાન કરી નાખ્યા તે તો. અરે બાપરે. હા 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 હા. એની મને ઊભા થાવ ઉપસરપંચ ઊભા થાવ. તમે જઈ લીધું? મેં જઈ લીધું. બોલો ઉપસરપંચ તમને ને મને બેને હારે ઝાડા થઈ ગયા. અત્યારે જો બીજી ત્રણ જણ આપણે જોને અહીંયા હંગવા આયા. એની મને શું થયું કાંઈ ખબર ન પડી હો. એ વાત તમારી હાચી હો સરપંચ. શું થઈ ગયું કઈ ખબર નથી પડતી. આ મારી વહુ કેમ ડબલું લઈને જાય? હે બેરી ઊભી રે. આ તને ઝાડા નથી થઈ ગયા ને તું ડબલું લઈને રખડસ તે? હા મને ઝાડા થઈ ગયા હે. અરે બાપ રે મારી બહેને ઝાડા થઈ ગયા બોલો. આમ તો જો આપણને ત્રણેયને ઝાડા થયા. આ એની મને વાતાવરણ ન ફરી ગયું ને કાંઈ ખબર નથી પડતી બોલો. અરે બાપ રે પાછો ઘુમેડો આવ્યો. મારી વાત સાંભળો. જો આપણે આવી રીતે હંગવામાં રહીશું ને તો હાવ લેવાઈ જઈશું. શેર જ કરશું. એક કામ કરો કાંઈ દવા કાઢવા જાય ને દવા લઈ આવી. હાલો હાલો ગાડીમાં બેહો ગાડીમાં બેહો. અરે બાપ રે. અરે બાપ રે.
હાલો બા ગામમાં છે ને બધાને પૂછી જોઈ પણ આ ગામના કેમ કઈ દેખાતા નથી. ઈ ઓલા ટીટીઓ ની આવે એને પૂછ. હા ઈ આ બાજુ જ આવે છે રહ્યો એને પૂછું. હાલ તારી મને હાલ દેખાડી માર શું આજ એ ઊભા રહ્યો શું છે તમે ક્યાં જાવ છો ઉતાવળા? શું થયું તો કે સમજો અમને છે ને ઘરમાં બધાયને ઝાડા થઈ ગયા છે, તમને એવું કાંઈ નથી થતું ને? અમને બધાને ઝાડા થઈ ગયા છે. હા તો પાકું થઈ ગયું. આ ડોશી તમે ઓલું મરસું લાયા હતા ને કાલે મારે ભેગા હટાણું કરવા ગયા હતા, એવું મરસું નો લવાય, બધાને હેરાન કરી નાખ્યા. એ પણ ટીટિયા અમે તો રાંધુય નથી ને ખાધુય નથી, એ મરસાનો વાંક નથી. તો એ તાર વહુ છે ડંકે પાણી ભરીને આવી હતી, ઈ પાણી તમે પીધું તું? હા આમ બધાએ પીધું તું. ઈ પાણી અમે પીધું તું ને પાણી પીધા પછી ઝાડા થયા છે. એની મને એવું છે હે હા મારું દીકરું મારું પાણી તો આમ બધાએ પીધું જ તું. હા નક્કી આવું જ છે, આ ડંકીના પાણીમાં જ કાંઈક છે. એમાં શું છે બધાને ઝાડા થઈ ગયા? એક કામ કરી સરપંચ આવે છે એમને વાત કરી. હા ઈ તારું હાસું. ઊભા રાખો એ સરપંચ ઉભા રહ્યો અહીંયા આવો સરપંચ ને વાત કરો. હા ભલા મોણા શું રોડ વિચારે ઊભા રહી ગયા આમ આખા ભાગો અમારે દવાખાને જાવું છે. એ પણ કા તમને હું છું થઠક દવાખાને જાવ છો? અરે મારે તમને હું કેવું, મને ઝાડા થઈ ગયા છે, ઉપસરપંચ ને ઝાડા થઈ ગયા છે, મારી બહેન ને ઝાડા થઈ ગયા છે, અમે દવાખાને દવા લેવા જાય છે સાઈડ માર્યો. એ સરપંચ તમને નહીં અમને બધાયને હોજ ઝાડા થઈ ગયા છે. અરે બાપ રે આખા ગામને ઝાડા થઈ ગયા. હા એની મને એનું કારણ શું છે? આ વાતાવરણ ફેરવું એનું કાંઈ એવું કારણ નથી ને? એ સરપંચ એનું કારણ છે આપણા ગામની ડંકી અને ડંકીનું પાણી. ડંકી અને ડંકીનું પાણી? હા તમે ડંકે પાણી ભરીને આવ્યા, ઈ પાણી તમે પીધું તું ને? હા બેટા, એ ડંકીનું પાણી તો મેં પીધું તું અને પીધા પછી જ મારા દીકરા પેટમાં ઘુમડા ચાલુ થયા અને ઝાડા થઈ ગયા. અને ઉપસરપંચ તમે? હા સરપંચ મેં ડંકીનું પાણી પીધું પછી જ મને ઝાડા થઈ ગયા. અને એટલે જ મને થઈ ગયા તા. અરે બાપ રે, એની મને આમ તો જો એ ડંકી પાણી આખા ગામને ઝાડા કરી નાખ્યા. બોલો તો સરપંચ હવે કંઈક કરો તમે. એક કામ કરો ગામના, હાલો ડંકી આવું જોઈએ છે પછી જ બધી ખબર પડશે. હાલો જોયું ને હરખા આ રાતડી આમ જાય શેરી રે કાગરો આખોયનો બગડી ગયો રાતડીનો. એ મોહણિયા હું એકલી ન શેરી ગઈ, આખા ગામના શેરે છે અને મારું કાલ તું મજાક ઉડાડે. એ બધું આવે છે ને. હાલો ભાઈ તમને ઝાડા નથી થયા? ના અમે પાણી જ ન પીતી. એવું છે એમ. હાલો ડંકી હાલો બાપા. આ મારા બાપા એ આયા કેમ બેઠા હો? એ બટા આમ જો આ ડંકી પાણી પીધું ને ઝાડા થઈ ગયા. આમ જો એ આયા હંગાય એ કો ગામના આવશે ને તો આપણને ગાયરું દિશે. હાલો ગાય ધીરે વહી જાય. હાલો ઉપાધિ કરમાં એમાં તારા બાપાનો વાંક નથી. એ આ ડંકીનું પાણી પીધું ને એટલે તારા બાપાને ઝાડા થઈ ગયા. ઘડીક આ બાજુ સાઈડ માર્યો એટલે ભાઈ તમારો બાપ આ ડંકી ને. મને હવે શું કરવું? આ વાત કાંઈ જેવી તેવી ન કહેવાય. ઓ ટેટિયા, એક કામ કરી, આ વાત છે ને આપણે પોલીસને કરી જાણ, પોલીસ જ કાંઈક આનું નિરાકરણ કરશે. ઈ તમારું હાસું. પોલીસ વાળાને ફોન કરો. સરપંચ આમાં પોલીસ ને શું બોલાવાના હોય? આ નો પાણી ભરાય. તમારો બાપ એમનું આ લે, આ પાણીમાં એવું શું છે કે પાણી પીવે છે ને બધાને ઝાડા થઈ જાય, એ બધું જોવું તો પડે ને. હું પોલીસને ફોન કરું. ફોન કરો. હા હાલો, આ સાહેબ હું ફતેપુરથી સરપંચ બોલું છું. તમે કાયકા અમારા ગામની ડંકી આવો તો ઇમરજન્સી કેસ છે, કાયકા આવજો. હા વાંધો નહીં. સાહેબ આવે છે. કાયકા સાહેબ આવે તો સારું, નકર પછી મારે અહીંયા જવું જોઈશે. જવા દે ગાયકા સરપંચ નો ફોન આવ્યો છે. ડંકે જવા દે ગાયકા ડંકે કાંઈક છું લાગે, બાજા લાગે છે. હા સાહેબ ક્યારે આવશે? જલ્દી આવે તો સારું. સાહેબ નહીં આવે ને, હાલો આપણે બધા ઘરે આવેલા જઈએ. એલા ઘડીક તું હા ખાને. ઈ આવી ગયા છો. ખૂબ સન્માનું. હા જા
આવો આવો સાહેબ આવો. અરે બાપ રે હવે તો આખું ગામ ભેગું થયું. સરપંચ હશે સરપંચ તમે ફોન કર્યો તો હા સાહેબ મેં જ કર્યો તો. એટલી બધી શું હિંમત છે ઘાયે ઘા બોલાયા? અરે સાહેબ વાતો જેવી છે. વાત જ એવી છે. હા કેવી છે વાત? સાહેબ બાબા જાઓ અહીંથી વાત કરું. આ ડંકી દેખાય ને ડંકી, હા આ ડંકીમાં જે પાણી રહ્યું ને જેવું તેવું નથી. સમજાઈ ગયું સમજાઈ ગયું. ડેંકીએ પાણી ભરવા હાટું બાયું બાજ્યું. એ ના સાહેબ એવું નથી. આવી ભાષા ક્યાં ચાલે? હે આ ગુવાની ભાષા ક્યાં ચાલે? એ સાહેબ 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 હાલે જો. હા કોણ હંગી? બરોબર આ છોકરું હંગી ગયું એટલે બાજા. કોનું છોકરું હંગ્યું આવ્યા? એ સાહેબ છોકરું નથી હજુ. તો શું છે? એ હંજા હે અમે કા બાપા. પણ તમે મારી આખી વાત તો સાંભળો પેલા. શું વાત છે એ તો જોવો. શું વાત છે? આ ડંકી રે ને આ ડંકી, એ ડંકીમાં કેવું પાણી આવે ખબર છે? ગામના ગમી માણા પાણી પીવે ને એટલે એને ઝાડા થઈ જાય. આખા ગામને ઝાડા થઈ જાય. આખા ગામને. હે હા એ સરપંચ આવા ખોટા ફોન અમને નહીં કરવાના, ટાઈમ બગાડવા હાટું. કાંઈ એવું થોડું હોય? આવી ડંક્યું સરકારે ગામો ગાય મૂકી હે, અહીંયા બધાય પાણી પીવે હે, એને કાંઈ ન થયું અને તમને ઝાડા થઈ જાય હે. મને તો લાગે હે આ સરકાર પાસે પૈસા ખાવા હાટ આવું કરે હે. એ ના સાહેબ એવું નથી. તમને વિશ્વાસ ન આવતો હોય ને તો આખા ગામને પૂછો. હા હાલ તો મને લાગે હે આમ કરીને સરપંચ ને ને સરકાર પાસે પૈસા પકડવા હે અને કા ડાયરેક્ટ બીજો કરાવવાનું વાત હોય અને વાંધો નહીં કાંઈ ન કહી દેવું. એવું કરી લઈશ બધું. હે ગામના બધા હેપી ના આવા ખોટું કરો હો. હાચું બોલે વાત સાચી છે ખોટી હે? સાહેબ આ વાત સાચી છે. મેં આ ડંકીને પાણી પીધું ને તરત મને ઝાડા થઈ ગયા. હે બાબા મેં આનું પાણી પીધું ને મને ઝાડા થઈ ગયા. એ સાહેબ આ પાણી પીવે ને ડંકીને એને આવું ઝાડા થઈ જાય. મને તો લાગે હે મને લાગે છે એવા સરપંચે સમજાઈ રહ્યા ને કે આમ જ બોલવાનું. વાંધો નહીં પણ હે છોડી હાલ. હા શું બોલ? તું મને એક ઘોડી લાગે. હા શું બોલ? આ બધા તમારા નાટક છે ને? એ ના ના સાહેબ, આમાં અમારું કાંઈ નાટક નથી ને. સરપંચ હાસુ જ કહેશે અમને બધાયને ઝાડા થઈ ગયા. અને તોય તમને વિશ્વાસ ન આવતો હોય ને તો તમે એક કામ કરો, તમે છે ને તમારા એકાદા સાહેબને આનું પાણી પાવ, પછી તમને ખબર પડી જશે. હા હા એ જ કરી દો, એ જ કરી. અમારા પોલીસ વાળા કઈ ખોટું ન બોલવાના ને, ઇન્ડિયન કઈ સમજાયેલા નથી ને. એમાં પકડી જાય તમે, એમાં પકડી જાય. હે હા આપણા વધારે નોકરી વાળા સાહેબ છે અને વધારે બધી માહિતી હોય. સાહેબ તમારી જરૂર પડી છે એને આ પાણી પીવો. ઉડાઈ ક્યાં આંકું છું, જેવું હોય એવું કહીજો. કાંઈ વાંધો નહીં, તમે હાકો ચેક કરી લો. ચેક કરો. અમારા અનુભવી સાહેબ છે. કાંઈ નથી તો એ સાહેબ ઘુમડીઓ આવે છે, મત નહીં લેવાય. તમે ચેક કરજો ને હું ડબલે જાતો આવું હો. હે સાહેબ, હે સાહેબ તમને જાણ થઈ ગયા? અરે બાપ રે સાહેબ લેવાતું નથી. તમે બરાબર ચેક કરો ને હું જાતો આવું હો. નથી લેવાતું. હાલ અમારા સાહેબ ને જાડા થઈ ગયા. હવે તને શું લાગે? સાહેબ હવે તો હાસું થઈ છે. આપણા સાહેબ ને ઝાડા થઈ ગયા, ભાગી ગયા. કા સાહેબ તમને અમારા ઉપર વિશ્વાસ નથી આવતો ને, અને હજી જો વિશ્વાસ ન આવતો હોય તો તમે પાણી પીવો. હાલો તમને ખબર પડી જાય. હે ના 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 વિશ્વ આવી ગયો, વિશ્વ આવી ગયો. અમારા સિનિયર સાહેબ ગયા ગાતા. હે કોઈ પાણી પીતા નહીં. હાચું છે, હાચું છે. સરપંચ માની જા. આખા તમને આખા ગામને આવું છું. સાહેબ એવું ત્યાં પાણીમાં શું છે કે મારું દીકરું પીધા ભેગા ઝાડા થઈ જાય. હવે તો આને અડું એ ભાઈ નથી થતું. એક કામ કર, આમ જો તું દહીં ક્યાં છે મારે અંદર કયા બેક્ટેરિયા તો જોવું પડશે કે આમાં એવું શું બેક્ટેરિયા ઘડી ગયા છે. બસ 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 બસ
એની મને આમ તો બેક્ટેરિયા દેખાય છે નહીં. હે હવે રહ્યું ને આનું હું કાંઈ નહીં કરી શકું. હવે એક કામ કરું, તમે ગમે દવાખાનું છે? હા સાહેબ. હા એ ડૉક્ટરને બોલાવી લઉં. એ આ પાણીની લેબોરેટરી કરશે ને એટલે આમાં કયા બેક્ટેરિયા છે બધી ખબર પડી જશે. ડેંકી બધા આ કર્યો. હા ડૉક્ટર સાહેબ એક કામ કરો, કાલે કાવલી ફતેપુરને ડંકી રહીને આવો. અરે બાબુ ઇમરજન્સી કે છે તમે આવો ને કાંઈ. હા ઓલું લેબોરેટરી કરવાનું લેતા આવજો. એ આ ડૉક્ટર સાહેબ આવે છે. ચાલે કીધું ને બધા ડંકી સાકારી ગયો. બહુ કહેવાય ભાઈ, બહુ કહેવાય ભાઈ. સાહેબનો ઇમરજન્સીમાં ફોન આવ્યો, મને બોલાયો છે ફટાફટ. શું હોય છે લાઈ જાબા દે ખાય ગા. ડંકી ત્યાં કરી જો. હવે તો આ ડંકીને અડું એમ નથી થતું. મારું દીકરું એવું તે આમાં શું છે? હે ડૉક્ટર સાહેબ આ કર્યો બધા. કર્યો ફટાફટ. હું સાહેબ ઇમરજન્સી બોલાયો, બોલો. પેલા મારી વાત સાંભળો. આ ડંકી રહીને એ જેવી તેવી નથી. અંદર પાણી આવે એ જેવું તેવું નથી. કેવા શું માંગો છો? ઉપર ચડો હરખું સમજાવું. પાણી નો અડતા સાંભળો. આ તમને શું દેખાય છે? આ શું છે? આ શું છે? કઈ સમજાતું નથી. બાસ ને આવતી ગુ છે. હવે સમજાવું. આ ડંકી રહી ને, આ ડંકી જે પાણી ભરવા આવે અને આ ડંકીનું પાણી પીવે ને એને ઝાડા થઈ જાય છે. હા હોય જ નહીં. હવે કોઈ દી હું માનું જ નહીં. અરે સાહેબ હું ને તો માનતો, પણ આમ જો અમારા એક સાહેબને મેં પાણી પાયું તો એને ઝાડા થઈ ગયા અને આમ હંગવા ભાગી ગયા. જો પણ શરે પણ ઢંકેના વાણી પીધે કોઈ દી ઝાડા નો થાય. એવું આમાં કાંઈક બેક્ટેરિયા કરી ગયા છે અને એટલે જ તમને બોલાયા છે. તમારે આ ડંકીનું પાણી રહ્યું ને એની લેબોરેટરી કરવાની છે કે અંદર કયા બેક્ટેરિયા છે. અને ખોટું નથી બોલતો. સમજો આ સાહેબને પૂછો. ગામડાને પૂછો. સોરી સાહેબની વાત કરી. એ સાહેબ હા હાસુ છે. આ ડંકીને પાણી પીધું ને તરત અમને ઝાડા થઈ ગયા અને મને નાખા ઘરને નાખા ગામને ઝાડા થઈ ગયા. હવે એ તો તમને નહીં સમજાય, પણ ઓલા સાહેબ જો પણ શેરે. હા એ તો દેખાય છે ને. હા ઈ દેખાય છે. તો હવે તો સાચું માનો. ઉભા રહ્યો, હું ચેક કરી લઉં પછી તમને જણાવું કે આમાં છે શું. હા ચેક કરો. તમે પીન ચેક નો કરતા. પીન નો કરતા. હા ટંકી માર ફટાફટ. સાટા ઉઠ્યા માખું મોઢું રાખો. કાઢ પાણી કાઢ. ઉભો રે ભાઈ, ઉભો રે. નથી ડંકી મારવી. મને સમજાઈ ગયું કે આ ઝાડા બધાયને કેમ થાય છે. હા સમજાઈ ગયું. આમાં તમારો ડોહો દવા નાખી છે. દવા નાખી છે? ઝાડા કરવાની દવા નાખી છે આમાં. કોને નાખી? મહાણિયો કયો? ઈ તમને કોઈ નહીં કે, હું કહીશ. કોને નાખી છે? કહી દઉં. કહી દો. જો ઓલા બે છેલે રહ્યા. કયા બે? તમારી માને હાય મરો મારા દીકરા એટલે કે નહીં આવા હંતાઈ ગયા. આ 1.5 ફૂટ્યો. હે 1.5 ફૂટ્યા તારી માને ડંકીના દાળમાં ઝાડા તવાઈને દવા નાખી આખા ગામને ઝાડા કરાવી નાખ્યા. અમારા સાહેબ ને શેરાઈ દીધા. તારી મને બોલાવું શું કામ કર્યું? હે મને એક વાત ન સમજાતી. આ લેબોરેટરી તો હજી કરી નથી તો આ ડૉક્ટર સાહેબને કેમ ખબર? ડૉક્ટર સાહેબ કે આ બે દવા નાખી છે? એમાં એવું છે એ દવા જ મારી પાસેથી લઈ ગયા છે. દવા જ તમે આપી? મારો દીકરો ડૉક્ટરે પેલો હે. પણ સાહેબ મને આવી નથી ખબર કે મહાણિયા છે ને આવી ડંકીમાં નાખશે ને કરવું દેતા જ નહીં. તમને એવી નથી ખબર? ના તમે તો છેલ્લે જોઈ લઈશ. હવે તારી માને શું તમારો પ્લાન હતો? હું આડ્યો હતો બધું વાત કરી નકર પાડી દે હમણે. રહ્યો કહું આખી વાત કરું. કર. આ મારો ભાઈ બાબલો રહ્યો ને એ રાધડીને પ્રેમ કરતો હતો. તે રાધડીને આઈ લવ યુ કીધું. તે રાધડીએ માર્યો અને ગાયરું દીધી. તે આ કુબે મરવા જતો હતો. તે મેં કીધું લે મરાય નહીં કાકા. એ કે તો બદલો લેવો છે. તો ભાઈ બદલો લેવો હોય તો એનો કંઈક આઈડિયો કરીએ આપણે. તો પછી મેં એક આઈડિયો કર્યો. મેં દવાખાને જાવી અને ઝાડા થવાની દવા લઈ આવી
અને પછી છે ને ડંકીમાં નાખી દેવી એટલે રાધડી આવીને પાણી ભરશે ને પછી પીશે એટલે ઝાડા થઈ જશે અને આપણે બદલો લેવાઈ જશે એટલે અમે બે ઈ હાટે આમાં નાખી હતી. તમારી મને છેતર્યો. તમારી માને તમે દવા નાખી રાધડીને ઝાડા કરવા, પણ આખું ગામ આ પાણી ભરે એ ભૂલી ગયા તમે, અને બધાએ પાણી ભરવા આવ્યા અને આખા ગામને ઝાડા થઈ ગયા. ગામને તો ઠીક પણ અમારા સાહેબ પડે શિયારે તમારી માટે. આ બધું કરનાર તો તું જ છો. દાદા આઈડિયો આપ્યો તારી માને. અને બાદશાહ તે દવા નાખી અને ડોક્ટર સાહેબ તમે આ ડબલ પૈસા લઈ અને દવા આપી. સાહેબ ડબલ નહીં 3 ગણા લીધા 3 ગણા. અરે ડોક્ટર સાહેબ તમે તો શેલે જોઈ લઈશ. હવે ગામના આવો, તમને બધાને શેરાયા મારો આને. ઉભા રહ્યો કાનૂનને હાથમાં લ્યો માં. ઉભા થાવે. મેં તમને બસાયા હો નકર મારી નાખે ગામના. આંકા મારો હવે સાંભળો, છોકરા છે ગામના, ભૂલ થઈ જાય એ હરખું આવી જાય. 2-3 દવા લઈ આવજો. ડોક્ટર સાહેબ હાલો, તમને એક જ રીતે હું માફ કરીશ. આ બધાને ઝાડા થયા ને દવા એવી આપો કે 24 કલાકમાં ઝાડા મટી જાય. મટી જાય. 24 કલાક થાય નહીં. પાકું. અને તમે બે અહીંયા લો. ભૂલમાં આવું થઈ ગયું છે, વાંધો નહીં, પ્રેમમાં થયું છે. હવે તમને બધાને જાજી નહીં પણ 6 વર્ષની સજા મળશે. 6 વર્ષની? 6 વર્ષ જાજી નહીં, 6 વર્ષની. 6 વર્ષ જેલમાં લેવું જ પડશે. હા જેટલું રહેવું જ પડશે. નો કરતા આવું. ભૂલ થઈ ગયો જવા દો ને સાહેબ. હા તો એક કામ કરું, 5 વર્ષ 5.5 વર્ષ રાખું, બરાબર? લ્યો સાહેબ હું એક આઈડિયો આપું. શું? એક કામ કરી આ બધાને છે ને મટાડવાની દવાના પૈસા અમે બે ભરી વારી. પાકું? પાકું. હા તે વાંધો નહીં. હવે એ તો ઠીક છે, આપશું ને પૈસા? હા આપી હવે દઈશ. આપીશ ને બાઠિયા. અને હવે બીજી વાર આવું નહીં કરો ને. ના નહીં કરી. હાજી મને એક તો જિંદગી છોડીને સાદા કરીને પાછું આવું કરે. પૈસા આપી દીજો. અને સાંભળો, આપણે બધાને તો આ ખબર પડી ગઈ છે કે તમારો બાપા ડંકીને પાણી પીવે ઝાડા થઈ જાય, પણ હજી કેટલાય આ ગામમાં એવા હશે એને ખબર નહીં હોય કે આ ડંકીનું પાણી પીવે અને ઝાડા થઈ જાય છે. એટલે બિચારી હારી હારી છોડીઓ હજી કેટલી આવશે અને પછી ઊભી શેરે અને એ પછી વધે વાત. એના કરતાં એક કામ કરો, આ ડંકીને ઉખેડીને કાઢલ્યો જેમ ઓલા સની દેવલે કાઢી હતી ને. કયું ફિલ્મ? શું નામ હતું એ ફિલ્મનું? ગદર. અને એક પ્રેમ કહાની. એક પ્રેમ કહાની આની જે અમર થઈ જાય છે. હવે આ ઘટના બધે સાપામાં બધે આવશે એવું લાગે છે. સાંભળો, એ સની દેવલે જેમ ડંકી કાઢી ને એમાં ડંકી કાઢલ્યો અને લઈ લ્યો પોલીસ ચોકીએ, સીલ કરો, દાર બુલ દો. હાલો કાઢો, જોર લગા કે. એક સની દેવલે કાઢી હતી આપણે આટલા બધા થયા. વાંધો નહીં, એ તો એનો હાથ છે ને 1 કિલોનો છે, આપણે 250 નો. હાલો એ દવા લઈ દવાખાને જાઓ બધાને.